હીરાનગરી સુરત એસઓજીએ છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારને પોલીસે રૂપિયા 5.3 લાખની કિંમતની બનાવટી નકલી ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા 1 વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। પકડાયેલા આરોપી નરેશ પૂના હાડિયા મૂળ અમરોલી જિલ્લાના સાવરકુંડલાના ગાંડલા ગામનો વતની છે અને હાલ પૂના ગામ વિસ્તારમાં રહે છે। છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો। ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ જેવી કે શાક માર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્ન કલાકાર તરીકે જીવન જીવતો હતો, પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો। છેલ્લા 1 વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃત્તિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શકંજામાં આવી ગયો હતો। एसओजी ने एक बातमी मળી હતી કે એક વ્યક્તિ જે છે એ નકલી જે ચલણી નોટો છે એ વરાછા, કાપોદ્રા, સરથાણા આ બધા એરિયામાં છૂટક રીતે વેચે છે। તો એ રીતે એસઓજી એની તપાસમાં હતી। તો ગઈકાલે જ એસઓજીને તપાસ દરમિયાનમાં જે મિની રોડ વરાછાની અંદર બેગમાંથી એક વ્યક્તિ જે છે જેનું નામ છે પરેશ હડિયા, જેને 5,05,500ના દરની નોટના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે। સાહેબ, કઈ રીતે સર્ચ ઓપરેશન કરાયું અને આગળ કઈ રીતે તપાસ? આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ 500ના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે, પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા। આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે। પોતે કિરણ ડાયમંડની અંદર 1 વર્ષથી 6 વર્ષથી નોકરી કરે છે અને 1 વર્ષથી આ જે નકલી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે। સર, કેટલી નોટો એને બજારમાં ફેરવી છે? એની પૂછપરછ દરમિયાનમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં ટોટલ એણે જે છે 25 લાખ રૂપિયાની નોટો જે છે એ છૂટક 1 વર્ષમાં બજારમાં એણે ફેરવી છે। કઈ રીતે ઓળખી શકાય આ નોટને? કઈ રીતે આ નોટ જે છે એ હાઈ ક્વોલિટી પેપર એમાં યુઝ કરવામાં આવે છે, હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, પરંતુ એમાં કોઈ થ્રેડ નથી અને જો બારીકાઈથી જોવામાં આવે તો તરત ખ્યાલ આવે છે કે આ નકલી નોટ છે। પરંતુ આ લોકો રાત્રિના સમયે ભીડભાડવાળી જગ્યાઓમાં કે જ્યાં બહુ જ ગરાગી રહેતી હોય ત્યાં આ લોકો આવા નોટો વટાવવાનું કામ કરતા હતા। તેમજ એની પૂછપરછ દરમિયાનમાં એ પણ જાણવા મળ્યું છે કે આ જે નોટો છે એ રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો જે વ્યક્તિ છે તેની પાસેથી આ લઈ આવતો હતો અને બંને ભાગમાં આ ધંધો કરતા હતા। અને જે રાજુ છે એ વોન્ટેડ છે અને એના પકડાયા પછી એ કઈ રીતે ક્યાંથી લાવતો હતો અથવા તો પોતે પ્રિન્ટ કરતો હતો તે ખ્યાલ આવશે। અને આ લોકોનો બંનેની ભાગીદારી હતી। એમાં નોટો જે વટાવે એમાં 75% ભાગ રાજુ વાઘમસિંહનો તથા 25% જે આ પરેશ હડિયા છે એનો પાર્ટનરશિપ રહેતી હતી। સાહેબ, જે આરોપી છે એ કોણ છે, કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે, કઈ રીતનું કારણ રહ્યું? આરોપી છે રત્ન કલાકાર છે અને કિરણ ડાયમંડમાં કામ કરતો હતો અને 1 વર્ષથી આ ચલણી નોટો વટાવવાનું કામ કરતો હતો। આગળની કયા પ્રકારની કામગીરી હાથ ધરવામાં? આગળ જે રાજુ કનુભાઈ વાઘમસિંહ સાવરકુંડલાનો રહેવાસી છે એને ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ એ પોતે ત્યાં સેટઅપ કે એવું લગાવીને આ નોટો બનાવતો હતો કે પછી એ પણ બીજા કોઈ વ્યક્તિ પાસેથી લાવતો હતો, એ રીતે આખી કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।